બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આજે રાજ્યસભાના સાંસદ એવા બાબુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટરથી કલેક્ટર કચેરી સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી। 15મી ઓગસ્ટને લઈને સરકાર દ્વારા ગુજરાતભરમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ તેમજ તાલુકા મથકે તિરંગા રેલી યોજાઈ રહી છે। છેવાડાના ગામો અને છેવાડાનો વ્યક્તિ પણ દેશભક્તિના રંગે રંગાય અને રાષ્ટ્રના મહાપર્વમાં જોડાય તે માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કરાયું છે। ત્યારે આજે સવારે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લાની સૌથી મોટી તિરંગા રેલી પાલનપુર ખાતે યોજાઈ હતી। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ દ્વારા તિરંગા રેલીનું આયોજન કરાયું હતું, જેમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, વર્તમાન ધારાસભ્યો અનિકેતભાઈ ઠાકર, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા તેમજ શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને ભાજપના કાર્યકર્તાઓ સહિત નગરના લોકો, શાળા કોલેજોના વિદ્યાર્થીઓ અને સ્વયંભૂ સંસ્થાઓના લોકો આ રેલીમાં જોડાયા હતા। પોલીસ બેન્ડ, પોલીસ ઘોડેસવારી અને ડીજેના દેશભક્તિના તાલે રાષ્ટ્રભક્તિના ગીતો વચ્ચે આ રેલી પાલનપુરના પોલીસ હેડક્વાર્ટરથી જહાનારા બાગ, ગઠામણ દરવાજા, ગુરુ નાનક ચોક અને કોજી વિસ્તાર થઈને કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી। પાલનપુર ડીવાયએસપી ડોક્ટર જે ગામિત દ્વારા મીડિયાને જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને દેશભક્તિના મહાપર્વમાં લોકો વધુમાં વધુ જોડાય તે માટે સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સુધી ખાસ જે છેવાડાના માણસ છે ત્યાં સુધી તિરંગા હર ઘર તિરંગાનો આપણે મુહિમ ચલાવીએ છીએ। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબ તેમજ બનાસકાંઠા જે સમાહર્તા જે છે વરુણકુમાર બરણવાલ સાહેબ, તેમને ખાસ આ બનાસકાંઠા જિલ્લા માટે આયોજન કર્યું હતું, જેમાં જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ અને પોલીસ વિભાગના તમામ પોલીસ સ્ટેશન વિભાગ તરફથી જે છેવાડાના માણસ છે જ્યાં ઘરે ઘરે ત્યાં પણ આપણે હર ઘર તિરંગાનું અભિયાન અને મુહિમ ચલાવી હતી, જેની રેલીઓ કરી હતી। આ રેલીના અનુસંધાને આજે પાલનપુર ખાતે જિલ્લાની સૌથી મોટી રેલી આજે નીકળવાની હતી, જે રેલીમાં ખાસ કરીને અહીંયા જે ચૂંટાયેલા પદાધિકારી પાલનપુર MLA શ્રી અનિકેતભાઈ ઠાકર તેમજ રાજ્યસભા સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ તેમજ જિલ્લા કલેક્ટર શ્રી તેમજ માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી ના અધ્યક્ષસ્થાને આ સમગ્ર રેલીનું આયોજન થયું હતું। જે રેલીમાં ખાસ કરીને જે આપ સર્વે જોઈ શકો છો કે પોલીસ બેન્ડ, ઘોડેસવાર માઉન્ટેડ પોલીસ તેમજ જે આપણે ટ્રાફિકના પોલીસનું જે સુચારું આયોજન કરીને સ્કૂલના તમામ સ્કૂલના બાળકોને આપણે એમાં જોડ્યા હતા, જેમાં ટોટલ જો આખી રેલીની સંખ્યા ગણીએ તો સ્વયંભૂ રીતે 5000 જેટલા લોકો આમાં જોડાયા હતા, જેમાં ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા ઉત્સાહપૂર્ણ રીતે આમાં ભાગ લેવામાં આવ્યો હતો। અમને ખૂબ જ આપણે જણાવતો આનંદ થાય છે કે આગામી જે 15 ઓગસ્ટ જે આવી રહી છે, જેમાં દેશમાં એકતા અને અમનનું જે વાતાવરણ ફેલાય એનો એક સારો સંદેશો છે અને છેવાડાનો માણસ સુધી એક મેસેજ જાય કે પોલીસ એમના લોકો માટે કાર્યરત છે। એ માટે આ એક પૂરી મુહિમ ચાલી હતી અને આ બાબતે અમે બનાસકાંઠા જિલ્લા પોલીસ તમામ મીડિયા મિત્રો તમામનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજે આભાર। તિરંગા યાત્રા એટલે સમગ્ર ભારતીય એક ગૌરવનું સ્વાભિમાનનું પ્રતીક છે। આ તિરંગો એટલે ભારત માતાની આન શાન બાન છે। તિરંગા માટે આપણી આઝાદી માટે અનેક મહાપુરુષોએ બલિદાન આપ્યું છે। એ શહીદ પુરુષોને પણ નમન કરું છું અને મા ભૌમની રક્ષા માટે અનેક વીર સૈનિકોએ પણ શહીદી વહોરી છે, એમણે પણ નમન કરું છું। તિરંગા યાત્રા હર ઘર તિરંગા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હતી। જ્યારે પ્રમ દિવસ 15મી ઓગસ્ટે 78મો સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી થઈ રહી છે। તિરંગા યાત્રા સમગ્ર પ્રજાજનની, હિન્દુસ્તાનવાસીની આન બાન ને શાન જે છે કે આ તિરંગાનું જે માન છે, એમાં એક જણને આઝાદી મેળવવામાં જે લોકોએ શહીદી વહોરી છે, કેટલાય બલિદાનો આપ્યા છે, પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ જેવા કેટલાય લોકોએ, અને સરહદની રક્ષા ઉપર જે જવાનો પણ જ્યારે એમની સેવા કરી રહ્યા છે, આ બધામાં મિત્રો ભૂતકાળ આપણો એવો હતો કે 15મી ઓગસ્ટે 26મી જાન્યુઆરી એટલે માત્ર મારા બાળકો, શાળાના બાળકોને તિરંગો ફરજિયાત ઝંડા દિવસ તરીકે ધ્વજવંદન કરવાનું, બાકી રજા બધા માણતા હતા। પણ નરેન્દ્ર મોદીને એમ કે આ રજાનો દિવસ નથી, દેશની આઝાદીને, સ્વતંત્રતાને યાદ કરવા માટે દરેક વ્યક્તિને એમ થાય કે આઝાદી મેળવવામાં કોણે શું કર્યું છે, એ શહીદોને આપણે ભૂલી ન જાઓ, એ યાદ માટે પહેલો મારો દેશ પછી હું,
આ ભાવનાને વરેલો જ્યારે દેશ છે ત્યારે અને યાદ રાખવા માટે આ તિરંગા સમગ્ર હિન્દુસ્તાનના તમામ ગામોમાં એક એક પ્રજાજન પાસે એક એક વ્યક્તિ પાસે જવાની જે પ્રતિજ્ઞા લીધી છે કે મોદી સાહેબની વાત કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો સાથે સૌના વિશ્વાસથી દેશ આગળ વધે અને તિરંગાની આન બાનને શાન વધે એના માટે આવો આપણે 15મી ઓગસ્ટની પણ બધાને શુભેચ્છાઓ. રામ રામ. જોકે દેશભક્તિના આશયથી જ આ રેલીઓ યોજવામાં આવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.